પ્રકાશન વિભાગે 29માં દિલ્હી બુક ફેર 2025માં પ્રથમ ઇનામ મેળવ્યું. પ્રકાશન વિભાગે 29માં દિલ્હી બુક ફેર 2025માં પ્રથમ ઇનામ જીત્યું, જે ભારતમાં સાહિત્ય અને પ્રકાશનને પ્રોત્સાહન આપતો પૃષ્ઠભૂમિ કાર્યક્રમ છે. આ સિદ્ધિ પ્રકાશન વિભાગની ગુણવત્તાસભર પ્રકાશન પ્રવૃત્તિઓની ઓળખ અને ભારતની સમૃદ્ધ સાહિત્ય પરંપરા સાથે તેનું યોગદાન દર્શાવે છે. આ ઇનામ જનજાગૃતિ અને સંસ્કૃતિના પ્રચાર માટે પ્રગટાવાયેલી શ્રેષ્ઠતા માટે આપવામાં આવ્યું છે. દિલ્હી બુક ફેર 2025 ભારતમાં ન્યૂ દિલ્હી સ્થિત ભારત બનાવડ મેમ યોજાયો હતો, જેમાં લાખો મુલાકાતીઓ અને વિવિધ દેશોના પ્રકાશકો હાજર રહ્યા હતા. આ ફેરમાં અનેક ભાષાઓ અને અનેક પ્રકારોના પુસ્તક પ્રદર્શિત કરવામાં આવ્યું, જે ભારતની સાહિત્યિક વૈવિધ્યતા પર ભાર મૂકતું હતું. આ કાર્યક્રમમાં સત્રો, પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ થયો. પ્રકાશન વિભાગની સફળતા તેના વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન અને પ્રકાશન ઉદ્યોગોને ટેકો આપવા માટેની નિષ્ઠાને દર્શાવે છે. વિભાગે વિવિધ પ્રકારના પુસ્તક પ્રકાશિત કર્યા છે, જેમ કે સંદર્ભ પુસ્તકો, શાસકીય પ્રકાશનો અને સાહિત્યિક પુસ્તકો, જેના કારણે વાચકોની એક વિશાળ શ્રેણીને પહોંચી શકે છે. આવી પ્રતિષ્ઠિત જગ્યાએ પ્રથમ ઇનામ તેનું પ્રતિષ્ઠિત સ્થાન મજબૂત કરે છે. દિલ્હી બુક ફેર બૌદ્ધિક ચર્ચા માટે પણ મહત્વપૂર્ણ છે, જ્યાં સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણ પર વાદ વિવાદ થાય છે. 2025ના સંસ્કરણમાં ભારતની 75 વર્ષની પ્રજાસત્તાક યાત્રાની ઉજવણી કરવામાં આવી, જેમાં સમાનતા, ન્યાય અને મુક્તિ જેવા વિચારોને મહત્વ આપવામાં આવ્યું છે. પ્રકાશન વિભાગે પ્રાપ્ત કર્યો ઇનામ પૂરેપૂરી પ્રસિદ્ધિ અને સાહિત્ય પ્રેમીઓમાં ઉત્સાહ વધારવા માટે મદદરૂપ થાય છે.